સાબુદાણા આપણે હેલ્થ આઈડિયાઝમાં જોઈશું કે સાબુદાણા કોણે ખાવા અને કોણે ન ખાવા જોઈએ. સાબુદાણા સ્ટાર્ચનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેનાથી શરીરને તુરંત એનર્જી મળે છે. સાબુદાણામાં ફેટ ઓછું હોય છે. સાબુદાણામાં ફાઇબર પણ મળે છે. ખનિજની વાત કરીએ તો સાબુદાણામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ હોય છે. સાબુદાણા શરીરને તુરંત એનર્જી આપે છે, તેથી તેને વ્રતમાં ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેનું પાચન પણ સરળતાથી થાય છે. જોકે સાબુદાણામાં ફાઇબર અને પ્રોટીન ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. સાબુદાણા એવા લોકો માટે બેસ્ટ આહાર છે જેમને શરીરમાં શક્તિની જરૂર હોય. સાબુદાણા બાળકો માટે પણ પૌષ્ટિક આહાર છે. સાબુદાણા વ્રતમાં ખાવા માટે પણ લાભકારી છે. સાબુદાણાનું પાચન સરળતાથી થાય છે, તેથી નાના બાળકોને આપવા માટે આ ઉત્તમ આહાર છે. તેનાથી બાળકનું વજન વધારવામાં મદદ મળી શકે છે. સાબુદાણા એવા લોકો માટે પણ સારો આહાર છે જેઓ બીમાર હોય, સર્જરી કરાવી હોય. સાબુદાણા ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક આહાર છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય અથવા પેટની ગરમી વધારે રહેતી હોય તેઓ પણ સાબુદાણા ખાઈ શકે છે. તેનાથી પેટની ઠંડક મળે છે. હવે સાબુદાણા કોણે ન ખાવા જોઈએ? તો સાબુદાણામાં સ્ટાર્ચ અને કાર્બ્સ વધારે હોય છે, જે બ્લડ શુગર ઝડપથી વધારે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે સાબુદાણા ખાવા નહીં. સાબુદાણામાં કેલરી વધારે હોય છે અને ફાઇબર તેમજ પ્રોટીન ઓછા હોય છે. તેથી જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે સાબુદાણાનું સેવન ટાળવું જોઈએ. સાબુદાણામાં ફાઇબરની ખામી હોય છે, જે લોકોને પેટમાં બ્લોટિંગ, ગેસ અને કબજિયાતની ફરિયાદ હોય તેમણે પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ. સાબુદાણા હાઈ પેશન્ટ અથવા હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે પણ હાનિકારક છે. કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે પણ સાબુદાણા ખાવાથી બચવું જોઈએ. તો આપણે આ જોયા કે સાબુદાણા કોણે ખાવા અને કોને ના ખાવા તે વિશેની હેલ્થ માહિતી લીધી.